ગુજરાત જે રાજ્ય વિકાસના મોડલનો દાવો કરે છે એ જ રાજ્ય હવે શિક્ષણના માપદંડમાં ગંભીર સવાલો વચ્ચે છે। કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના પીજીઆઈડી એટલે કે પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ ફોર ડિસ્ટ્રિક્ટ્સ અહેવાલે ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે। દેશના ટોપ 116 જિલ્લાઓમાં ગુજરાતનો એક પણ જિલ્લો સ્થાન મેળવી શક્યો નથી। રાજ્યમાં મહીસાગર જિલ્લો 340 ગુણ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે, ત્યારે દાહોદ માત્ર 264 ગુણની સાથે છેલ્લા સ્થાને છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે એક વર્ષમાં શિક્ષણનું સ્તર સુધારવાના બદલે વધુ નબળું થયું। અમદાવાદ જેવા મહાનગરનો સ્કોર સુધાર્યો હોવા છતાં રાજ્યમાં તેનો ક્રમ માત્ર 28મો છે। ગત વર્ષે નવસારી રાજ્યમાં પ્રથમ ક્રમે હતું, પરંતુ આ વર્ષે સ્થિતિ બદલાઈ ગઈ। સવાલ માત્ર રેન્કિંગનો નથી, સવાલ લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે। જ્યારે નવી શિક્ષણ નીતિ, સ્માર્ટ ક્લાસરૂમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા થાય છે, ત્યારે કેન્દ્રના અહેવાલમાં ગુજરાત પાછળ કેમ રહી ગયું? શું શિક્ષણમાં રોકાણ માત્ર કાગળ પર છે? શું સરકારી શાળામાં ગુણવત્તા ઘટી રહી છે? શું ગુજરાતનું શિક્ષણ આગળ વધી રહ્યું છે કે પછી પાછળ ધકેલાઈ રહ્યું છે? અને આ દરેકની વચ્ચે બાળકો ક્યાં છે? કારણ કે ઇન ધ એન્ડ જ્યારે વાત થતી હોય ત્યારે બાળકોના ભવિષ્ય પર આવીને ઉભો રહી જતો હોય છે આ મુદ્દો, અને તેને જ લઈને હવે અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। આપણી સાથે શિક્ષણવિદ KR કોટા જોડાઈ ગયા છે। જે પ્રમાણે તમે ગુજરાતના શિક્ષણની તમે સ્થિતિ જોઈ રહ્યા છો, શિક્ષણનું જે સ્તર વધવું જોઈએ તે વધવાની જગ્યાએ હવે ઘટી ગયું છે, શું કહેશો? આ 600 માંથી માર્ક્સ આપવામાં આવે છે અને આ પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ જે છે એની ડિપેન્ડન્સી યુડાયસ અને પરખ અને રાષ્ટ્રીય સર્વે જે કરવામાં આવ્યા એના ઉપર રહ્યા છે। હવે અહીંયા એક વાત ક્લિયર કરી દઉં કે ડિફરન્ટ સર્વેના મેથડ્સ હોય છે। અહીંયા જે સર્વે મેથડ છે એ ડિપેન્ડન્ટ છે, એટલે ઇન્ડિપેન્ડન્ટ રીતે સર્વે કરવામાં આવ્યું નથી, નંબર 1। નંબર 2 કે એને રેન્ડમ સર્વેની કેટેગરીમાં પણ ન લઈ શકીએ, કારણ કે સ્પેસિફિક ટાઈપનું સર્વે કરવામાં આવ્યું છે, એટલે આ એક પર્ટિક્યુલર ટાઈપનું સર્વે થયેલ છે અને આના ઉપરથી ગ્રેડિંગ કાઢીને અને તારણો ડિક્લેર કરવામાં આવ્યા છે। એટલે હવે જે તારણો ડિક્લેર કરવામાં આવ્યા છે એ 6 કેટેગરીમાં 11 ડોમેન અને 70 ડાયરેક્શન્સના હેઠળ આ એનાલિસિસ કરવામાં આવ્યું છે। હવે આ કયા કયા પેરામીટર્સ છે, ક્યાં ક્યાં ખામીઓ છે એ નિર્દિષ્ટ કરવામાં આવેલ નથી। શિક્ષણ ડાઉન થયેલ છે કે અપ થયેલ છે એના માટે એક ડિટેલ સર્વેની જરૂરિયાત હોય છે અને સર્વે પણ સ્પેસિફિક હોવું જોઈએ। પેરામીટર્સ અગાઉથી નિર્ધારિત કરી દેવામાં આવે અને જે તે શાળાને બતાવવામાં આવે। આ કઈ સિક્રેટ એજન્સી અથવા દરોડા પાડવાની વસ્તુઓ નથી હોતી। જ્યારે સ્ટેટ ગવર્મેન્ટ પાસે જીસીઆરટી, એસએસએ, રાજ્ય પરીક્ષા બોર્ડ, જીઆઈટી અને બીજી સંસ્થાઓ હોય, ઉપરાંત ડાયરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન હોય, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ હોય, તો જ્યારે સર્વે નિર્ધારિત કરવાનું હોય ત્યારે આ એજન્સીનો કોન્ટેક્ટ કરવાનું હોય, ડિટેલ ડિસ્કશન હોય, જે ક્રાઇટેરિયા એસેમ્બલ કરવાના હોય, જે ક્રાઇટેરિયા ધ્યાને લેવામાં આવવાના હોય, એની જાણ અગાઉથી શૈક્ષણિક સંસ્થાઓને કરવાની હોય છે। પરંતુ આ કિસ્સામાં જે છે એ રેન્ડમ સર્વેના નામે જે ડિટેલ વર્કઆઉટ થયેલ છે એના આધારે આ વીક અથવા અપગ્રેડ કહી શકાય, પરંતુ 116 જિલ્લાઓમાં નથી આવ્યું। એનો અર્થ એ છે કે આના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને જે પેરામીટર્સ વીક છે એને કન્સન્ટ્રેટ કરીને અને શિક્ષણ સુધારણા કરવી જોઈએ। હવે આ જુદી જુદી ડિપાર્ટમેન્ટ્સમાં વહેંચાય છે, કારણ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, બિલ્ડિંગ હોય, બીજા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, એજ્યુકેશનલ ફેસિલિટીઝ હોય, ઈ લર્નિંગ હોય અને બીજું કે આપણે કમ્પ્યુટર લેબ્સ હોય, તો આ વસ્તુઓ છે અને એની સાથે શૈક્ષણિક ગુણવત્તા કઈ રીતની છે, ટીચર્સ કઈ રીતે ભણાવે છે, એ લોકો ટ્રેનિંગના આઉટપુટને ધ્યાને લે છે કે નહીં, ટ્રેનિંગ આપ્યા પછી જે રીતે ટ્રેનિંગ આપવામાં આવતી હોય એના આઉટપુટ અને શૈક્ષણિક રીતે સ્ટુડન્ટ્સની જે પ્રગતિ થવી જોઈએ એ થઈ છે કે નહીં। ઉપરાંત સર્વગ્રાહી શાળાકીય મૂલ્યાંકન છે, એમાં 120 પેરામીટર્સ હોય છે, તો 120 પેરામીટર જ્યારે હોય અને આ બધી બાબતો હોય તો એનું સંકલન બહુ શાંતિથી અને એનાલિટિક વેમાં સાયન્ટિફિક રીતે કરવાનું હોય। આ શાળા સારી છે, આ શાળા ખરાબ છે, એ માનસિકતા કાઢી દેવાની જરૂરિયાત છે, ત્યારે જ નોન બાયસ્ડ એટીટ્યુડથી કોઈ પણ કાર્ય। બિલકુલ, સમયનો અભાવ છે, પુરા સાહેબ, જોડાવા બદલ આપનો આભાર।